તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચૂંટણીના પ્રભારીઓ અને સહપ્રભારીઓની કરી નિમણૂક. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબ રાજ્યના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ ઉપર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું, ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના સંપર્કમાં. સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક વધારીને 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળવું જોઈએ. કેન્દ્ર અને રાજ્યના બજેટમાં ખેડૂતો માટે બહુઆયામી યોજનાઓ સામેલ થવાને લઈને જૂનાગઢના ખેડૂતોએ આશા અને અપેક્ષાઓ વ્યક્ત કરી. બજેટમાં ખેડૂત આય પોર્ટલને લઈને કોઈ વિશેષ યોજના બને તેવી માંગ. ગોંડલની ઘટના બાદ તમામ શાળાઓ અને હોસ્ટેલમાં મોટિવેશનના કાર્યક્રમો થશે. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આનંદના શિક્ષક પર તપાસના આપ્યા આદેશ. ડભોઈમાં એક દંપતી વચ્ચે થયેલા તકરારમાં મહિલાનું મોત થતા 5 બાળકોનું જીવન અંધકારમય બન્યું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી પતિને ઝડપી પાડ્યો. ઉપલેટા પંથકમાં 3 વર્ષની બાળકીની છેડતી કરનાર સાવકા પિતા અને તેના મિત્રને 5 વર્ષની કેદ અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. ન્યાયાધીશે આઈપીસીની કલમ 323, 354 અને પોક્સોની કલમ 8 અને 10 અંતર્ગત આરોપીને ગુનેગાર ઠેરવ્યો. સોમનાથમાં સરકારી જમીન ઉપર આવેલું દબાણ દૂર કરાતા કાચા અને પાકા 153 જેટલા બાંધકામો હટાવી દેવામાં આવ્યા. અનિચ્છનીય ઘટના ન બને અને તેને કાબૂમાં લેવા માટે તમામ વ્યવસ્થા સાથે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટીઝર 24મી જાન્યુઆરીએ થયું રિલીઝ. આ ફિલ્મ એપ્રિલ 2024ના ઈદના અવસર પર થશે રિલીઝ. નર્મદાના પોઈચામાં નીલકંઠ ધામ મંદિરના ઘૂંઘટ ઉપર વિશ્વની સૌથી લાંબી ફૂલમાળા અર્પણ કરાઈ. 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરીને નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com.